વડોદરાની પોદાર સ્કૂલમાં બે બાળકો વચ્ચે થયેલી તકરારનો મામલો સામે આવ્યો છે। સામાન્ય બોલાચાલીના કારણે એક બાળકને નખ વાગતા ઈજા થઈ હતી। સ્કૂલ સ્ટાફ નર્સે ઈજાગ્રસ્ત બાળકને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી હતી। આ મામલે પોલીસ દ્વારા સ્કૂલ મેનેજમેન્ટ અને વાલીઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો। ત્યારે દરરોજ બેગ ચેક કરવામાં આવતી હોવાની માહિતી સામે આવી હતી। બાળક કોઈ ચપ્પુ કે ધારદાર હથિયાર લઈને શાળામાં આવ્યો જ ન હતો। આવતીકાલે પોલીસ સ્કૂલના સીસીટીવી ફૂટેજ તપાસશે અને જો ગુનાહિત તત્વો જણાશે તો કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। વડોદરાની પોદાર સ્કૂલમાં બાળકો વચ્ચે તકરાર થઈ હતી। સામાન્ય બોલાચાલથી બાળકને નખ વાગ્યા। સ્કૂલ સ્ટાફે પ્રાથમિક સારવાર બાળક પાસે કોઈ ધારદાર હથિયાર ન મળ્યું હતું। પોલીસે કાલે સીસીટીવી ફૂટેજ તપાસશે। આજરોજ સોશિયલ મીડિયા થકી એક મેસેજ ધ્યાને આવેલ કે અત્રેના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં 7મા ધોરણમાં ભણતા બે બાળકો વચ્ચે સામાન્ય ઝઘડો તકરાર થયેલ અને એમાં એક બાળકથી બીજા બાળકને નખ વાગી ગયેલ છે અને સોશિયલ મીડિયામાં જે મેસેજ વાયરલ થયેલ છે તેમાં ચપ્પુ જેવું સાધન બતાવેલ છે। આજરોજ સોશિયલ મીડિયા થકી એક મેસેજ ધ્યાને આવેલ કે અત્રેના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં 7મા ધોરણમાં ભણતા બે બાળકો વચ્ચે સામાન્ય ઝઘડો તકરાર થયેલ અને એમાં એક બાળકથી બીજા બાળકને નખ વાગી ગયેલ છે અને સોશિયલ મીડિયામાં જે મેસેજ વાયરલ થયેલ છે તેમાં ચપ્પુ જેવું સાધન બતાવેલ છે। આજરોજ સોશિયલ